કચ્છ જિલ્લાના લખપત તાલુકાના મોટી છેર ગામે શ્રી સિમેન્ટ લિમિટેડ કંપનીની લોક સુનાવણી યોજાઈ હતી, જેમાં સ્થાનિક લોકોએ ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો। કંપની દ્વારા પર્યાવરણને નુકસાન થવાની સંભાવનાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કચ્છના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નાની છેર ગામે સિમેન્ટ કંપની દ્વારા થનાર સંભવિત પર્યાવરણીય નુકસાન અંગે સ્થાનિકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। યોજાનારી અને લોક સુનાવણી માટે મોટી સંખ્યામાં ગ્રામજનો કાળા વાવટા સાથે હાજર રહ્યા હતા અને સુનાવણી રદ કરવામાં આવી હતી તેવી માંગણી પણ કરી હતી। તેમનું કહેવું છે કે જ્યાં સુધી ખેડૂતો તેમની જમીનનું યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી આવી સુનાવણી યોજવી યોગ્ય નથી। આપને જણાવી દઈએ કે જ્યારે હવે સિમેન્ટ કંપનીની લોક સુનાવણી રદ કરવામાં આવી છે અને કચ્છ જિલ્લાના લખપત તાલુકાના મોટી છેર ગામે શ્રી સિમેન્ટ લિમિટેડ કંપનીની લોક સુનાવણી યોજાઈ હતી, જેમાં સ્થાનિક લોકોએ ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો। કંપની દ્વારા પર્યાવરણને નુકસાન થવાની સંભાવનાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તો કચ્છ આંતરિયાળ વિસ્તારમાં આવેલ નાની છેર ગામે શ્રી સિમેન્ટ કંપની દ્વારા થનાર સંભવિત પર્યાવરણીય નુકસાન અંગે સ્થાનિકોમાં પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। જ્યારે યોજાયેલી લોક સુનાવણીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો કાળા વાવટા સાથે હાજર રહ્યા અને સુનાવણી રદ કરવાની માંગણીઓ કરી હતી। તેમનું કહેવું છે કે જ્યાં સુધી ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી સુનાવણી યોજવી યોગ્ય નથી। પ્રોજેક્ટ 256 એકર જમીનમાં સ્થાપવાનો છે। એ કંપની માત્ર 95 એકર જમીન બતાવે છે। એમાંથી 20 થી 30 એકર જમીન એ કંપનીએ વેચાણથી લીધેલી જ નથી। નાની જગ્યામાં ઇન્ટિગ્રેટેડ 5 પ્રકારનો સિમેન્ટ, સિન્થેટિક જીપ્સમ બનાવો, કેપ્ટિવ પાવર કન્વેયર કોરિડોર, આ સિવાય કંપનીના વેરહાઉસ, કંપનીની ઓફિસ, ગેસ્ટ હાઉસ, કેન્ટીન, નાસ્તા માટેની જગ્યાઓ એ ક્યાંથી લાવશે? એટલે કંપની ખોટી રીતે ખોટો રિપોર્ટ બનાવી અને આ સુધારા વિરોધ કરીએ છીએ અને અમારી કોઈ માગણી જીપીસીબીના અધિકારી બનીને સાંભળી નથી। અમને એનો સખ્ત વિરોધ છે। અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આવા અધિકારી વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે। અને અહીં અમુક માણસોએ આવીને અમને કીધું કે અમારા ગામના માણસો રજૂઆત કરવા દો અને તમે રજૂઆત ન કરો એટલે કંપનીની તરફદારી કરીને અમુક માણસો અમને અહીં હેરાન પરેશાન કરવાનું કામ પણ કરેલ છે, જેની પણ અમે સરકારશ્રીને રજૂઆત કરીશું અને જેનું વિડીયો રેકોર્ડિંગ અવેલેબલ છે અમારી પાસે। એટલે અમે માનનીય એસપી સાહેબને પણ કહેશું કે અહીં અમારી સાથે દાદાગીરી થઈ છે કંપનીના કહેવાથી। લખપત તાલુકા વિપક્ષી નેતા, તાલુકા પંચાયત શ્રી સિમેન્ટની જે અત્યારે સુનાવણી થઈ રહી છે છેર મધ્યે, એનો વિરોધ કરું છું હું તો ઠીક, આખી લખપત તાલુકાની પ્રજા એનો, કારણ કે મુધવા ગામનો પ્રમોલકેશન નથી, જ્યાં પ્લાન્ટ સ્થાપવાનો છે એનું નામ છેર મોટી જગ્યાએ ભુજ યુનિટ રાખ્યું છે અને જે 250 એકરમાં પ્લાન્ટ સ્થાપવાનો હતો એની જમીન 47 એકર જ લીધી છે। તાત્કાલિક કરી માણસોને હાવ ઊભો કરી બીવડાવી અને વધારાના દસ્તાવેજો કરાવવા માંગ કરે છે અને જે તે વખતે શ્રી સિમેન્ટના જે જવાબદાર અધિકારીઓ હતા એમના દ્વારા મુધવાઈ અને છેર ગામની જમીન જે ભાવમાં લેવાની, મુધવાઈ ગામ 6.5 લાખ રૂપિયા અને છેર ગામમાં 7.5 લાખ રૂપિયા, એ લોકોને વાયદો કરવામાં આવ્યો હતો કે અમે જે છેલ્લો ખેતર લેશું એ ખેતરના હિસાબથી આપના વળતર આપને આપશું। એમાં અત્યારે 23 લાખ રૂપિયા એકર જમીન લીધી છે, પણ જે જૂના ખેડૂતો છે એને 1 પણ રૂપિયો વળતર આપી નથી, જેના કારણે અમે સૌ સાથે મળી અને આ સુનાવણી રદ કરવા માંગ કરીએ છીએ અને જો સુનાવણી રદ નહીં થાય તો નામદાર કોર્ટનો પણ સહારો લેશું। એટલે આજ રોજ પાંદરો અહીંયા જે છેરમાં સુનાવણી કરવામાં આવી એમાં મુંધવા ગામના 4 બ્લોકોનો પ્રમોલકેશન ન થાય અને જ્યાં સુધી ગામની ગૌચર, ફોરેસ્ટ, કબ્રસ્તાન, તળાવો અને એ 5 વર્ષથી મળેલા EC એ રદ કરવા જોઈએ ખરેખર, અને પ્રમોલકેશન પછી જ આવી સુનાવણીઓ યોજવી જોઈએ। એટલે આ વિસ્તારના 6 સરપંચો, તાલુકા પંચાયતની ટીમો, જિલ્લા પંચાયતના સદસ્યો, માજી સદસ્યો
તમામ અગ્રણીઓએ વિરોધ કરી અને 2% માણસો ત્યાં એમના બોલાવેલા મજૂરો બેઠા છે, બાકી કોઈ છે નહીં. તમામે તમામ પબ્લિકે વિરોધ કર્યો છે. જ્યાં સુધી પ્રમોલ્ગેશન ખેડૂતોને પૂરેપૂરી વળતર અને જે ગત કંપનીના સંચાલકોએ જે વળતર અને પૈસા આપવાની વાત કરી હતી એ લોકો પાછા અહીંયા બધા ખેડૂતોને પૈસા પૂરેપૂરા અપાવે, નોકરીમાં એમના યુવાનોને રાખે અને પ્રમોલ્ગેશન પૂરેપૂરું કરીને એની વળતર મળે પછી જ સુનાવણી થાય એવો અમે આગ્રહ રાખેલ છે. વિજયરાજ રાણાજી છોટા આજે સુનાવણી હતી એમાં મોટી શહેર ગામ વતી મેં જે રજૂઆત કરી હતી, વિવિધ મુદ્દાઓમાંથી રજૂઆત કરી હતી. એમાં પ્રોમોગેશનનો મુદ્દો રાખ્યો હતો, જમીન કમ્પન્સેશનનો મુદ્દો રાખ્યો હતો, માણસોને બેરોજગાર થઈને રોજીનો મુદ્દો રાખ્યો હતો. પણ કંપનીએ એમાં કોઈ બી જાતનો સાંભળ્યા વગર કે અમે સુનાવણી ચાલુ રાખશું, અમે એનો આખા તાલુકાના તમામ માણસો બહિષ્કાર કરી બહાર નીકળ્યા, પણ બળજબરીથી જે ડેપ્યુટી કલેક્ટરે એ અમારું સાંભળ્યું નથી. જેથી અમને આગળ અમે કોર્ટમાં જઈ અને આ બાબતે રજૂઆત કરશું અને આ કેમ કેન્સલ થાય એ દિશામાં અમે આગળ કામ કરશું. શ્રી સિમેન્ટ દ્વારા મોટી શહેરમાં લોક સુનાવણી કરવામાં આવેલ, જેની અંદર તમામ 95% પ્રજાએ આ લોક સુનાવણીનો વિરોધ કરવામાં આવેલ. તેમ છતાં અધિકારીઓ તેમજ કંપનીના અધિકારીઓ દ્વારા લોક સુનાવણી ચાલુ રાખવામાં આવેલ અને લોકશાહીનો કાયદેસરનું હનન કરવામાં આવેલ. જ્યારે પ્રજા એકદમ વિરોધ કરી રહી છે તેમ છતાં અધિકારીઓ આ વાતને માનવા જ તૈયાર નથી કે આ કંપની અહીંયા આવવી જોઈએ કે નહીં. અહીં ગામનો કોઈ પણ પ્રકારનો પ્રોમોલ્ગેશન થયેલ નથી. ખેડૂતો સાથે મોટા પ્રમાણમાં અન્યાય થયો છે અને આના વિરોધમાં ચૂંટાયેલા સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, તમામ પદાધિકારીઓ રજૂઆતો કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં પણ અહીં તાનાશાહીનો વર્ણન અપનાવી અને કંપની દ્વારા જબરજસ્તી લોકોની ઉપર થોપવામાં આવતું હોય પ્લાન્ટ એવું થઈ રહ્યું છે. આના માટે સરકારે ખરેખર ગંભીરતાથી વિચારી અને પગલાં લેવા જોઈએ.